નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર જેનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, તેનો આપણે આજ અભ્યાસ કરવાનો છે. આજે આ ચેપ્ટરમાં આપણે રાજપૂત યુગ કેવો હતો, ત્યાંના શાસકો કેવા હતા, તેનું રાજ્ય કેવું હતું, એ બધા વિશે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ તો તેની પ્રસ્તાવના જોઈએ તો કે રાજપૂત રાજવંશીઓએ એટલે કે રાજપૂત જે રાજવીઓ હતા તેમણે ઈસવીસન 700 થી 1200 એટલે કે કેટલો સમયગાળો તો કે 500 વર્ષ. અહીંયા તમે જોઈ શકો છો કે ઈસવીસન 700 થી 1200 એટલે કે 500 વર્ષ વચ્ચેના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપર આ રાજપૂત રાજ્યવંશોએ પોતાની સત્તા સ્થાપી અને રાજપૂત યુગની સ્થાપના કરી. તેમજ તેમણે ભારતની જે હિન્દુ સંસ્કૃતિ છે તેમને પ્રજ્વલિત રાખી. ભારતની હિન્દુ સંસ્કૃતિ એટલે કે ભારતીય હિન્દુ સંસ્કૃતિ. આ પ્રશ્ન આવી શકે કે રાજપૂત યુગમાં કઈ સંસ્કૃતિને તેમણે પ્રજ્વલિત રાખી હતી એટલે કે જીવંત રાખી હતી, તો કે ભારતીય હિન્દુ સંસ્કૃતિને તેમણે પ્રજ્વલિત રાખી હતી. આમ આ તમામ નાના મોટા અને મહત્વના રાજપૂત યુગ વિશે આપણે માહિતી મેળવવાની છે. આ રાજ્યો ક્યાં આવેલા હતા, કેવા હતા, એ બધી માહિતી આપણે મેળવીશું. હવે જોઈએ કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો કે જે હર્ષવર્ધન છે એ 7મી સદીમાં એમનું મૃત્યુ થાય છે. તો કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન પછી તેનું ઉત્તર ભારતમાં જે વિશાળ સામ્રાજ્ય હતું એ નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું. એટલે કે ધારો કે આ એક મોટું રાજ્ય છે, ઉત્તર ભારતનું આપણે ધારી લઈએ કે આ એક મોટું રાજ્ય છે. તો જે હર્ષવર્ધન છે એનું અવસાન થાય છે પછી આ નાના નાના રાજ્યોમાં એટલે કે આવી રીતે નાના નાના રાજ્યોમાં એનું વિભાજન થઈ ગયું. એવી જ રીતે દક્ષિણ ભારતમાં જે પુલકેશી બીજો છે એ રાજાનું અવસાન થતા દક્ષિણ ભારતમાં પણ કેટલાક રાજ્યો સ્વતંત્ર બન્યા. સ્વતંત્ર એટલે કે અહીંયા એક નવો રાજા હોય, અહીંયા પણ બીજો હોય, અહીંયા પણ એક બીજા રાજાનું રાજ્ય ચાલતું હોય. એવી રીતે પહેલા શું હતું, ઉત્તર ભારતના બધા ઉપર જાણે કે કોનું નામ આવ્યું તો કે હર્ષવર્ધન, એનું રાજ્ય હતું. પછી એનું અવસાન થયું પછી હળવે હળવે અલગ અલગ રાજ્યો બની ગયા અને અલગ અલગ એમના રાજ્યો સ્વતંત્ર બની ગયા. એવી જ રીતે તો કે દક્ષિણ ભારતમાં પણ એવું થયું. જે પુલકેશી બીજો હતો એનું રાજ્ય ચાલતું હતું, પરંતુ તેના અવસાન પછી તેનું જે મોટું વિશાળ રાજ્ય હતું તે પણ નાના નાના વિભાગોમાં વહેંચાઈ ગયું. આ મધ્યયુગના સમયને રાજપૂત યુગ કહે છે. ક્યાં મધ્યયુગના? તો કે જ્યાં હર્ષવર્ધનનું શાસન હતું, પુલકેશી બીજાનું શાસન હતું ત્યારના સમયને. તો કે એ મધ્યયુગના સમયને રાજપૂત યુગ કહે છે. તો કે આ રાજપૂત શબ્દનો અર્થ શું થાય? તો કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર એવો થાય છે. શું અર્થ થાય છે? તો કે રાજપુત્ર. રાજપૂત જે શબ્દ છે એનો રાજપુત્ર અર્થ થાય છે. તેવી જ રીતે 14મી સદીના જે ભાટો છે એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે પણ વર્ણવે છે. કોણ? 14મી સદીના ભાટો એ રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે પણ વર્ણવે છે. હવે આ રાજપૂતો કેવા હતા? તો કે રાજપૂતો છે એ ટેકીલા હતા, બહાદુર હતા. તે પોતાનું જે વચન આપેલું હોય એ પોતાનું પ્રાણ આપીને પણ પોતાનું વચન નિભાવતા. તેમજ
રણ મેદાનમાં જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે દુશ્મનોને ક્યારે પણ પીઠ બતાવતા નહોતા. એટલે કે દુશ્મનોને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુને વધારે પસંદ કરતા હતા. જે રાજપૂતો હતા એ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કેવા? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. રાજપૂતો કેવા હતા? તો કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેમજ પોતાની શરણે કોઈ મદદ માંગવા આવે કે તેમની શરણે આવે તો તેમનું તેઓ પોતાનું પ્રાણ આપીને પણ રક્ષણ કરતા અને યુદ્ધમાં પણ ક્યારેય અધર્મ કરતા નહીં. પોતાની ધર્મની રીતે જ યુદ્ધ કરતા, એટલે કે અધર્મ કરીને ક્યારેય પણ જીત મેળવતા નહીં. આ રાજપૂતો આવા હતા. તો તેમની રાજપૂતાણીઓ કેવી હતી? તો કે જે રાજપૂતાણીઓ છે એમના વીરત્વ માટે જાણીતી છે. વીરત્વ એટલે કે તેમની વીરતા માટે જાણીતી છે. આ રાજપૂતાણીઓ છે તેમના પુત્ર અને પતિને યુદ્ધમાં હસ્તમુખે વિદાય આપતી. તેમજ નિડરતા, સત્ય, પછી સતીત્વ, આ બધા માટે પોતાના પ્રાણ પણ આપવા તૈયાર રહેતી. તેમજ યુદ્ધમાં ક્યારેક જરૂર પડે તો પોતે પણ હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી. આવી રાજપૂતાણીઓ હતી એ વીર હતી. આવી જ વીરાંગનાઓના અનેક ઉદાહરણો પણ જોવા મળતા હોય છે. હવે આપણે જોઈએ કે ભારતના જે મધ્યયુગીન ઇતિહાસમાં છે આ રાજપૂતો કેવા? રણધીરા રાજપૂતો. એમની વીરતા, સાહસ અને શૌર્યના અનેક પ્રસંગો આપેલા છે. તેમજ આ રાજપૂતોએ 500 વર્ષ સુધી, કેટલા? 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું. શેનાથી? તો કે વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું. કોને? તો કે રાજપૂત રાજવીઓએ ભારતને 500 વર્ષ સુધી વિદેશી જે આક્રમણો થતા, વિદેશ ઉપરથી આપણા દેશ ઉપર જે આક્રમણો થતા એનાથી આ રાજપૂત યુગે ભારતને 500 વર્ષ સુધી બચાવ્યું હતું. તેમજ 7મી સદીમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. કઈ શક્તિઓનો? સામંતશાહી શક્તિઓનો ઉદય થયો અને ભારત છે એ અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. એટલે કે ભારતનું જે રાજ્ય ચાલતું હોય મોટું, એના બદલે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. અહીંયા હું તમને દર્શાવું. તો કે સામંતશાહી શક્તિઓનો ઉદય થયા. ક્યારે? 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયું. આ તમામ ભાગો પર રાજપૂતોના રાજ્યવંશનો ઉદય થયો. કોનો? રાજપૂતોના રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. શું કહે છે? તો કે મધ્યયુગ કહે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રશ્ન આવી શકે કે કયા સમયને મધ્યયુગ કહે છે? જો આ પ્રશ્ન આવે તો કે 7મી સદીના અંતમાં
સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત છે એ અનેક નાના મોટા ટુકડામાં વહેંચાઈ ગયું. એટલે કે નાના નાના એવા ઘણા રાજ્યોના ટુકડા થઈ ગયા અને એ ટુકડાઓ ઉપર રાજપૂતોનું રાજ્યવંશોનું ઉદય થયો. એટલે કે રાજપૂત હતા એમનું શક્તિઓનો ઉદય થયો. એ રાજ્ય કરવા લાગ્યા એ સ્થળો ઉપર. અને આ સમયને શું કહે છે તો કે મધ્યયુગ કહે છે. હવે આપણે જાણીએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જે આ નાના મોટા રાજ્યોનો ઉદય થયો એ રાજ્યો વિશે આપણે જાણીશું. તેમાં ઉત્તર ભારતના રાજ્યો વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ. તો તેમાં પહેલું છે કનોજનું ગઢવાલ રાજ્ય. આપણે કનોજના ગઢવાલ રાજ્ય વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો આ ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા તો કે કનોજના ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતા. કોણ? ચંદ્રદેવ. આ પ્રશ્ન આવી શકે કે કનોજનું જે ગઢવાલ રાજ્ય છે એનું સ્થાપક કોણ હતા તો ચંદ્રદેવ હતા. આ ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ એની બીજી રાજધાની બનાવી હતી. કનોજ સિવાય કઈ શેની બીજી રાજધાની બનાવી તો કે કનોજ સિવાય કાશીને બીજી રાજધાની બનાવી. કોણે તો કે ચંદ્રદેવે. અહીંયા તમે જોઈ શકો છો કે કનોજના ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતા જેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. અહીંયા કાશી યાદ રાખવાનું છે. આ પ્રશ્ન આવી શકે કે ચંદ્રદેવે ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કયા નગરને એની રાજધાની બનાવી તો કે કાશીને તેની રાજધાની બનાવી હતી. હવે આપણે જોઈએ કે આ ગઢવાલ રાજ્યમાં કયા કયા શાસકો હતા તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. તો કે આ ગઢવાલ રાજ્યમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા. તેમાં આ જે ગોવિંદચંદ્ર છે એ સૌથી શ્રેષ્ઠ પરાક્રમી તેમજ પ્રતાપી રાજા હતો. આ ગોવિંદચંદ્ર કેવો હતો તો કે પરાક્રમી અને પ્રતાપી રાજા. જ્યાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર હતા એમાં જે ગોવિંદચંદ્ર હતો તે રાજા પરાક્રમી અને પ્રતાપી રાજા હતો. આ ગોવિંદચંદ્રએ જે કનોજનું ગઢવાલ રાજ્ય છે તેને તેમજ ભારતને ગઝનીના આક્રમણોથી બચાવ્યું હતું. કોના આક્રમણોથી તો કે ગઝનીના આક્રમણોથી ભારતને બચાવ્યું હતું. તેમજ બૌદ્ધ ધર્મોનો એટલે કે બૌદ્ધ જે વિહારો હતા, જે બૌદ્ધ ધર્મ માટેના એક બૌદ્ધ વિહારો બાંધવામાં આવતા હતા તો એનું જીર્ણોદ્ધાર કરાવેલો એટલે કે ફરીથી એને સમરાવેલા પણ છે. આ સિવાય અન્ય ઉત્તર ભારતના શાસકોમાં બુંદેલખંડ એટલે કે જેજાક ભુક્તિના ચંદેલોનું પણ મહત્વ છે. આ ગઢવાલ રાજ્યનું હવે આપણે જોઈ બુંદેલખંડ એટલે કે જેજાક ભુક્તિ ના ચંદેલો. તો કે બુંદેલખંડમાં જે ચંદેલોનું રાજ્ય હતું એ પણ એક મહત્વનું રાજ્ય છે. હવે આ રાજ્ય તો કે બુંદેલખંડ પ્રદેશનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ
શું જીજાક ભુક્તિના નામે ઓળખાયું? અહીંયા તમે જોઈ શકો છો કે જે બુંદેલખંડ પ્રદેશનું આ ચંદેલોનું જે રાજ્ય છે એ પાછળથી ક્યાં નામે ઓળખાય? તો કે જેજાક ભુક્તિના નામે ઓળખાયું. હવે ત્યાં શાસકો ક્યાં હતા? તો કે યશોવર્મા, કીર્તિવર્મા અને પરમર્હિદેવ. પરમર્હિદેવ જેને પરમાલ પણ કહે છે. આ છે એ ચંદેલો એટલે કે બુંદેલખંડના શાસકો હતા. ક્યાં? યશોવર્મા, કીર્તિવર્મા, પરમર્હિદેવ એટલે કે જેને પરમાલ પણ કહે છે. તો આ તેના શાસકો હતા. તેમજ તેના મુખ્ય નગરો પણ હતા. તો મુખ્ય નગરો ક્યાં હતા? તો કે ખજુરાહો, કાલિંજર અને મહોબા. આ તેના મુખ્ય નગરો હતા. શું હતું? મુખ્ય નગરો. બુંદેલખંડના ચંદેલોના મુખ્ય નગરો ક્યાં હતા? તો તમે અહીંયા જોઈ શકો છો ખજુરાહો. શું? ખજુરાહો, પછી કાલિંજર અને મહોબા. આ તેના મુખ્ય નગરો હતા. તેમાં ખજુરાહો છે તે તેના ભવ્ય મંદિરોને કારણે તીર્થ સ્થાન પણ ગણાય છે. તેમજ જે બુંદેલખંડના ચંદેલો છે એમને આ નગરોમાં મકાનો એટલે કે વિશાળ મકાનો તેમજ જળાશયો બંધાવીને બુંદેલખંડને એક સુશોભિત કર્યું છે. તો આ માહિતી હતી કનોજનું ગઢવાલ રાજ્ય અને બુંદેલખંડ એટલે કે ચંદેલોનું રાજ્ય. ફરીથી એકવાર નજર કરી લઈએ તો કે કનોજનું ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રદેવ. કનોજ સિવાય કાશીની બીજી રાજધાની બનાવી હતી. જે ચંદ્રદેવ હતા સ્થાપક, તેમણે કનોજ સિવાય કાશીને પણ તેની બીજી રાજધાની બનાવી હતી. તો કે કનોજના જે રાજાઓ ક્યાં હતા શાસકો? તો કે મદનચંદ્ર, ગોવિંદચંદ્ર આવા શાસકો હતા. જેમાં ગોવિંદચંદ્ર છે એ પરાક્રમી અને પ્રતાપી રાજા ગણાય છે. તો કે તેને કોના આક્રમણોને ભારતને બચાવ્યું હતું? તો કે ગજનીના આક્રમણોથી ભારતને બચાવ્યું હતું. તેમજ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર એટલે કે જે બૌદ્ધ વિહારો હતા એમને ફરીથી પણ સંભળાવેલા હતા. બુંદેલખંડ એટલે કે બુંદેલખંડને જે જેજાક ભુક્તિ પણ કહે છે તે એના ચંદેલો. તો કે બુંદેલખંડ પ્રદેશનું આ ચંદેલોનું રાજ્ય, બુંદેલખંડ પ્રદેશનું આ ચંદેલોનું આ રાજ્ય પાછળથી ક્યાં નામથી ઓળખાયું? તો કે જેજાક ભુક્તિના નામે ઓળખાયું. તો ત્યાં ક્યાં શાસકો હતા? તો કે યશોવર્મા, કીર્તિવર્મા અને પરમર્હિદેવ જેને પરમાળ પણ કહે છે. તો આ ત્યાંના શાસકો હતા. તેમજ ત્યાંના મુખ્ય નગરો તો કે ખજુરાહો, કાલિંજર અને મહોબા આ તેના મુખ્ય નગરો હતા. તેમાં જે ખજુરાહો છે તે તેના ભવ્ય મંદિરોને કારણે તીર્થ સ્થાન પણ ગણાય છે. તેમજ આ બુંદેલખંડ પ્રદેશમાં જ્યાં રાજવીઓ હતા એમને વિશાળ મકાનો અને જળાશયો બંધાવીને આ બુંદેલખંડને સુશોભિત પણ કરેલું છે. આ માહિતી થઈ કનોજનું ગઢવાલ રાજ્ય અને બુંદેલખંડના જેજાક ભુક્તિના ચંદેલો. હવે આપણે માહિતી મેળવીએ માળવાનું પરમાર રાજ્ય. તો અહીંયા હું તમને સમજાવું એની માહિતી. તો કે માળવાનું આ રાજ્ય જે માળવા પ્રદેશ છે, માળવા પ્રદેશ છે એ પ્રાચીન કાળથી
અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. અહીંયા શું છે તો કે માળવાનો પ્રદેશ છે એ પ્રાચીન કાળથી જ અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. આ પ્રશ્ન આવી શકે છે કે માળવાનો પ્રદેશ કયા રાજ્ય તરીકે જાણીતો હતો? તો કે માળવાનો પ્રદેશ છે એ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. હવે આપણે જોઈએ કે આ રાજ્યનો સ્થાપક કોણ છે? તો કે ઈસવીસન 820 માં કૃષ્ણરાજે કોને? કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. તો કે ઈસવીસન 820 માં એની સ્થાપના ક્યારે થઈ હતી પરમાર વંશની? તો કે ઈસવીસન 820 માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. તો આ પરમાર વંશમાં બીજા કયા શાસકો હતા? તો કે સિયક, મુંજ, ભોજ વગેરે શાસકો હતા. પરમાર વંશમાં કયા શાસકો હતા? તો કે સિયક, મુંજ, ભોજ જેવા વગેરે શાસકો હતા. એમાં આ ભોજ છે એ ભોજને પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ગણાય છે. અહીંયા પૂછી શકે છે કે પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા કોણ હતું? તો કે ભોજ. પરમાર વંશનો શ્રેષ્ઠ રાજા ભોજ હતો. એ જે ભોજ હતો એની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની પણ ગણાય છે. આ રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. કોણે? ભોજે ધારા નગરીમાં શેની સ્થાપના? તો કે મહાશાળાની સ્થાપના કરી હતી. જ્યાં રાજા ભોજ હતો એને ધારા નગરીમાં. આ પ્રશ્ન પણ આવી શકે છે કે ભોજે મહાશાળાની સ્થાપના ક્યાં કરી? તો કે ધારા નગરીમાં. અને એમ પૂછે કે ભોજે ધારા નગરીમાં શેની સ્થાપના કરી છે? તો કે મહાશાળાની સ્થાપના કરી છે. તેમજ આ ભોજે ટેકરીઓની વચમાં ભોજપુર નામના નગરની સ્થાપના કરી છે. તો કે ભોજે ટેકરીઓની વચમાં ભોજપુર નામના નગરની સ્થાપના કરી છે અથવા તો કરી હતી. આપણે કરી હતી પણ કહી શકીએ અહીંયા. તો કે ભોજે ટેકરીઓની વચમાં કયા નગરની સ્થાપના કરી હતી? તો કે ભોજપુર. આ ભોજપુર છે એ વર્તમાન કયું સ્થળ છે? તો કે ભોપાલ. વર્તમાન જે આપણે ભોપાલ કહીએ છીએ ત્યારે ભોજ રાજાએ તેનું નામ શું રાખ્યું હતું? તો કે ભોજપુર. જે ભોપાલમાં ભોજપુર નગરની સ્થાપના કરી હતી. આ વાત થઈ આપણે માળવાના પ્રદેશની. તો ફરીથી એકવાર માળવાના પ્રદેશની માહિતી જોવો. તો કે માળવાનો પ્રદેશ છે એ પ્રાચીન કાળથી જ અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. તેની સ્થાપના ક્યારે થઈ? તો કે 820 માં ઈસવીસન 820 માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના
કરી. તેમજ ત્યાંના રાજા તો કે સિયક, મુંજ, ભોજ વગેરે જેવા શાસકો હતા આ પરમાર વંશમાં. એમાં પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ? તો કે ભોજ. આ ભોજ રાજાએ તારા નગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી. જે આ ભોજે છે એ ટેકરીઓની વચમાં તો કે ભોજપુર નામના નગરની સ્થાપના કરી હતી. જે ભોજપુર જે હાલ વર્તમાન કયું સ્થળ? તો કે ભોપાલ. આ વાત થઈ આપણે માળવાના પ્રદેશની. હવે આપણે જાણીએ તેના પછી તો કે શાકંભરીનું ચૌહાણ કે જેને ચાહમાન પણ કહે છે એ રાજ્યની વાત કરીએ. તો કે ઉત્તર ગુજરાતમાં આ જે શાસકો હતા એમાંથી ઘણા જે રાજપૂત સરદારો હતા એ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિભાગોમાં શાસન કરતા હતા. જે આપણે આ શાકંભરીનું રાજ્યની વાત કરીએ તો કે શાકંભરીનું ચૌહાણ, જેને ચાહમાન રાજ્ય પણ આપણે કહી શકીએ. તો આજે શાકંભરીનું ચૌહાણ રાજ્ય તો કે ઉત્તર ભારતના કેટલાક રાજપૂત સરદારો હતા. તેમણે ગુજરાત અને રાજસ્થાનના કયા વિભાગોમાં? તો કે ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિભાગોમાં રાજ્ય કરતા હતા. જે ઉત્તર ભારતના અન્ય શાસકો હતા એ ગુજરાત, આ યાદ રાખવાના છે, ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિભાગોમાં રાજ્ય કરતા હતા. તો આમાંની જે એક શાખા હતી તે 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. તો કે આમાંની એક શાખા, આમાંની એક શાખા એટલે કે આ રાજ્યોમાંથી અમુક રાજ્યોની એક શાખા, જે અમુક રાજ્યનો અમુક વિસ્તાર હોય એને એક શાખા કહેવાય. તો કે આમાંની એક શાખા 8મી સદીમાં, ક્યારે? 8મી સદીમાં સાંભર સરોવર નજીક, કયા સરોવર? તો કે સાંભર સરોવર નજીક. કયા સ્થળે? તો કે શાકંભરી સ્થળે, શાકંભરી નામના સ્થળે હતી અથવા તો સ્થળે રાજ્ય કરતી હતી. કઈ શાખા? તો કે જ્યાં ગુજરાત ને રાજસ્થાનના વિવિધ વિભાગો હતા જ્યાં રાજ્ય કરતા હતા એમાંની એક શાખા એટલે કે એક વિસ્તાર કે જે ક્યાં રાજ્ય? તો કે 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. કયા સ્થળે? શાકંભરી. અને જે આ સાંભર સરોવર છે એ અજમેરની ઉત્તરે આવેલું રાજ્ય છે. હવે આપણે જોઈએ તો કે એમાંની બીજી શાખા, એમાંની બીજી શાખા તો કે ક્યાં રાજ્ય કરતી હતી? તો કે શાકંભરીના શાકંભરી સ્થળે રાજ્ય કરતી હતી. 12મી સદીમાં અજયમેરુ નામનો રાજા જે આ શાકંભરી સ્થળે એટલે કે શાકંભરીની ગાદીએ બેઠો. ક્યારે? બીજી શાખા તો કે 12મી સદીમાં. શાકંભરીની ગાદી ઉપર તો કે અજય રાજ
જે શાકંભરીની ગાદીએ બેઠો. આપણે જોઈએ કે એક શાખા હતી 8મી સદીમાં શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. ત્યારે 12મી સદીમાં શાકંભરીની ગાદી ઉપર પછી કોણ બેઠું? તો કે અજયરાજ. અજયરાજે અજયમેરુ નામનું નગરની સ્થાપના કરી. અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી અજમેર નામે ઓળખાયું. પાછળથી કયા નામે ઓળખાયું? તો કે અજમેર. અહીંયા જોઈ લ્યો તો કે શાકંભરીનું ચૌહાણ રાજ્યમાં 8મી સદીમાં આ સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી એક શાખા. અને જે બીજી શાખા છે, સમય જતા પછી એક બીજી શાખા, જે શાકંભરીની ગાદી ઉપર કયો રાજા આવ્યો? તો કે અજયરાજ નામનો રાજા ગાદીએ બેઠો. અને અજયરાજે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી. ક્યાં? શાકંભરીમાં. અને અજયમેરુ જે નગર હતું એ સમય જતા અજમેર નામે ઓળખાયું. તો આજે આપણે આ લેક્ચરમાં આટલું સમજવાનું છે. આના પછીના લેક્ચરમાં બીજા રાજાઓ, સોલંકી, વાઘેલા, પછી ચાવડા વંશ, આ બધાની માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું.